ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ, ફક્ત 1 મિનિટનો સંદેશ. પ્રકટીકરણનું પુસ્તક પહેલો અધ્યાય ને એની ત્રીજી કલમની અંદર યોહાન એ તમારા અને મારા માટે નોંધ કરતા લખે છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રકટીકરણ યોહાનને આપ્યું હતું એ તમારા અને મારા માટે આપ્યું હતું. અને એ લખે છે ત્યાં ગાડી કે આ ભવિષ્ય વચનો એટલે કે આ જે ઉત્તમ વચનો આપણી પાસે છે, જો એ આપણે વાંચીએ છીએ, એમાં જે લખેલું છે એ આપણે સાંભળીએ છીએ અને એમાં જે લખેલું છે એ જો આપણે પાડીએ છીએ તો આપણને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. રાઈટ? 3 બાબતો. એક તો વાંચીએ છીએ તો એ સાંભળીએ છીએ એટલે કે સમજીએ છીએ, અને સમજીએ છીએ એટલે કે જો એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો તમે ને હું આશીર્વાદના પાત્રો છીએ. તમે ને હું આશીર્વાદ રૂપ બની શકીએ છીએ. ડિપેન્ડ્સ આપણા પર છે, કારણ કે ઈશ્વરનું આવવું પુષ્કળ નજીક છે. એટલે અહીંયા લખ્યું છે, કેમ કે સમય પાસે છે. મે ગોડ બ્લેસ યુ. ટેક કેર. બાય બાય.